અમેરિકાથી ભારત આવતા કે પછી અમેરિકામાં એક રાજ્યથી બીજા રાજ્યમાં વિમાનમાં મુસાફરી કરતી વખતે મોટાભાગના લોકોનું ધ્યાન માત્ર સસ્તી ટિકિટ મેળવવા પર જ હોય છે. પરંતુ અનુભવી ટ્રાવેલર્સનું કહેવું છે કે તમારી આખી મુસાફરીનો અનુભવ માત્ર એક જ બાબત બદલી શકે છે, અને તે છે તમારી સીટની યોગ્ય પસંદગી. ઘણી વખત લોકો એવી સીટ પસંદ કરી લે છે જેનાથી કલાકો સુધી અસુવિધા, અવાજ, ટર્બ્યુલન્સ અને સમયનો બગાડ સહન કરવો પડે છે. આજે અમે તમને એવી ખાસ માહિતી આપીશું જે જાણ્યા પછી તમે કદાચ ફરી ક્યારેય વિચાર્યા વગર ફ્લાઇટની સીટ બુક નહીં કરો. સૌથી પહેલા વાત કરીએ એવી સીટની જે શક્ય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ. ફ્લાઇટની છેલ્લી રોમાં આવેલી સીટો દેખાવમાં સામાન્ય લાગે છે, પરંતુ હકીકતમાં તેમાં અનેક ગેરફાયદા છુપાયેલા હોય છે. આ સીટની પાછળ દિવાલ હોવાથી તે સામાન્ય રીતે પાછળ નમી શકતી નથી, એટલે લાંબી મુસાફરી દરમિયાન આરામથી બેસવું મુશ્કેલ બની જાય છે. એટલું જ નહીં, આ સીટો ટોયલેટ અને ગેલેરીની નજીક હોવાથી સતત લોકોની અવરજવર, ફ્લશનો અવાજ, ક્રૂ મેમ્બર્સની વાતચીત, વાસણો અને ટ્રોલીના અવાજ તેમજ ક્યારેક ખરાબ ગંધનો પણ સામનો કરવો પડે છે. વિમાનના પાછળના ભાગમાં ટર્બ્યુલન્સનો અનુભવ પણ સૌથી વધુ થાય છે, કારણ કે તે સેન્ટર ઓફ ગ્રેવિટીથી સૌથી દૂર હોય છે. ઉપરાંત લેન્ડિંગ પછી પ્લેનમાંથી બહાર નીકળવામાં પણ સૌથી છેલ્લો વારો આવતો હોવાથી કિંમતી સમયનો બગાડ થાય છે. જો તમને ટર્બ્યુલન્સથી ડર લાગે છે અથવા લાંબી મુસાફરી દરમિયાન ઓછું ધ્રુજવું હોય, તો પંખાની ઉપર અથવા તેની બરાબર પાછળની એક બે રોની સીટ સૌથી સારી માનવામાં આવે છે. પ્લેનનું મુખ્ય સંતુલન આ ભાગમાં હોવાથી અહીં ધ્રુજારી ઓછી અનુભવાય છે. જો તમને મોશન સિકનેસની સમસ્યા હોય તો આઇલ સીટ પસંદ કરવાથી પ્લેનની લંબાઈ તરફ નજર રાખવી સરળ બને છે. નિષ્ણાંતો મુસાફરી પહેલા વધુ કેફીન ટાળવાની, પરંતુ પાણી પીવાની અને આદુની ગોળી અથવા આદુવાળી ચા રાખવાની પણ સલાહ આપે છે. ઘણા મુસાફરો ફ્લાઇટમાં ઊંઘ પૂરી કરવાની યોજના બનાવે છે. આવા લોકો માટે સૌથી શાંત સીટ કઈ છે તે જાણવું જરૂરી છે. સામાન્ય રીતે એન્જિનની આગળનો ભાગ સૌથી ઓછા અવાજવાળો હોય છે. એન્જિનની બાજુમાં અથવા પાછળ બેસવાથી સતત ગર્જનાનો અવાજ સંભળાય છે. ટોયલેટ અને ગેલીથી દૂરની સીટ પસંદ કરવાથી લોકોની અવરજવર અને વાતચીતથી પણ બચી શકાય છે. જો તમને વારંવાર કોઈ ડિસ્ટર્બ ન કરે તેવી ઈચ્છા હોય તો વિન્ડો સીટ વધુ યોગ્ય ગણાય છે. હવે સૌથી સામાન્ય પ્રશ્ન પર આવીએ કે વિન્ડો સીટ સારી કે આઇલ સીટ. વિન્ડો સીટનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે દિવાલનો ટેકો લઈને આરામથી ઊંઘી શકો છો. વિન્ડોના પડદા પર તમારો કંટ્રોલ રહે છે અને કોઈ વ્યક્તિ વારંવાર તમારી સામે પસાર થતો નથી. પરંતુ વોશરૂમ જવું હોય ત્યારે બાજુમાં બેઠેલા મુસાફરોને ઊભા કરવા પડે છે. બીજી તરફ આઇલ સીટ તમને ગમે ત્યારે ઊભા થવાની, પગ લંબાવવાની અને સરળતાથી બહાર નીકળવાની સુવિધા આપે છે. જો કે ટ્રોલી કે પસાર થતા લોકો અથડાવાની શક્યતા વધારે રહે છે અને બાજુવાળા મુસાફરોને બહાર જવા માટે તમારે વારંવાર ઊભા થવું પડે છે. જો બે લોકો સાથે મુસાફરી કરી રહ્યા હોય તો એક રસપ્રદ ટ્રીક પણ ઘણી વખત કામ આવે છે. બંને વ્યક્તિએ સાથેની બે સીટ બુક કરવાના બદલે એક જ રોમાં વિન્ડો અને આઇલ સીટ બુક કરવી અને વચ્ચેની મિડલ સીટ ખાલી રાખવી. ઘણી એરલાઇન્સ મિડલ સીટ સૌથી છેલ્લે ભરે છે. જો ફ્લાઇટ સંપૂર્ણ ભરેલી ન હોય તો વચ્ચેની સીટ ખાલી રહી શકે છે અને તમને આખી રોનો આરામ મળી શકે છે. જો કોઈ મુસાફર વચ્ચેની સીટ પર આવે તો તેને તમારી વિન્ડો અથવા આઇલ સીટ ઓફર કરીને સરળતાથી સાથે બેસી શકાય છે. મિડલ સીટ પર મુસાફરી કરવી પડે તો પણ કેટલાક અનલખ્યા નિયમો છે. ઘણા અનુભવી મુસાફરો માને છે કે મિડલ સીટ પર બેઠેલા વ્યક્તિને બંને બાજુના આર્મ રેસ્ટનો ઉપયોગ કરવાનો અધિકાર હોવો જોઈએ, કારણ કે વિન્ડો સીટ વાળાને દિવાલનો ટેકો મળે છે અને આઇલ સીટ વાળાને પગ લંબાવવાની જગ્યા મળે છે. ઉપરાંત ફ્લાઇટમાં બેસતા જ હેડફોન પહેરી લેવાથી અનિચ્છનીય વાતચીત ટાળી શકાય છે. મિડલ સીટમાં ગરમી વધુ લાગતી હોવાથી લેયર્સમાં કપડાં પહેરવા વધુ અનુકૂળ રહે છે. ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે આઇલ અને મિડલ સીટના કેટલાક આર્મ રેસ્ટની નીચે એક નાનું ગુપ્ત બટન અથવા લીવર હોય છે. તેને દબાવવાથી આખો આર્મ રેસ્ટ ઉપર થઈ જાય છે. આથી બહાર નીકળવું સરળ બને છે અને થોડી વધારાની જગ્યા પણ મળી શકે છે. જો કે દરેક એરક્રાફ્ટમાં આ સુવિધા હોય જ એવું જરૂરી નથી. જો તમને વધારે લેગરૂમ જોઈએ તો બલ્ક હેડ અથવા એક્ઝિટ રો સીટ પર પણ વિચાર કરી શકાય છે. બલ્ક હેડ સીટમાં આગળ કોઈ સીટ ન હોવાથી પગ માટે સારી જગ્યા મળે છે અને સામેની સીટ પાછળ નમતી નથી. જો કે ટેક ઓફ અને લેન્ડિંગ સમયે તમામ સામાન ઓવરહેડ બિનમાં રાખવો પડે છે અને ઘણી વખત અહીં બેબી બેસીનેટ હોવાથી નાના બાળકોનો અવાજ પણ સંભળાઈ શકે છે. એક્ઝિટ રો સીટમાં સૌથી વધુ લેગરૂમ મળે છે,
પરંતુ કટોકટીની સ્થિતિમાં ઇમરજન્સી દરવાજો ખોલવાની જવાબદારી નિભાવવાની ક્ષમતા હોવી જરૂરી છે. કેટલાક એક્ઝિટ રો સીટો પાછળ નમતી પણ નથી. સીટ પસંદ કરતી વખતે એક બીજી મહત્વની બાબત છે બુકિંગનું ટાઈમિંગ. ઘણી વખત એરલાઇન્સ શરૂઆતમાં કેટલીક સારી સીટો બ્લોક રાખે છે અથવા પેડ સીટ તરીકે બતાવે છે. ફ્લાઇટ પહેલા લગભગ 24 કલાક અને ફરી 12 કલાક બાકી હોય ત્યારે સીટ મેપ ફરી તપાસવાથી કેટલીક પ્રીમિયમ સીટો મફતમાં ઉપલબ્ધ થઈ શકે છે. ઓનલાઈન ચેક ઇન ખુલતાની સાથે જ લોગિન કરવાથી પણ વધુ સારી સીટ મળવાની શક્યતા વધી જાય છે. સીટ પસંદ કરતા પહેલા માત્ર એરલાઇનના સીટ મેપ પર ભરોસો ન રાખવો જોઈએ. કેટલીક સ્વતંત્ર વેબસાઇટ પર કઈ સીટ પાસે બારી નથી, કઈ સીટ પાછળ નમતી નથી, ક્યાં પાવર પ્લગ ઉપલબ્ધ નથી અથવા કઈ સીટ અંગે મુસાફરોના સારા કે ખરાબ અનુભવ રહ્યા છે તે જાણી શકાય છે. આવી માહિતી ઘણી વખત મુસાફરીને વધુ આરામદાયક બનાવી શકે છે. જો તમારું નસીબ સારું હોય તો મફતમાં પ્રીમિયમ અથવા બિઝનેસ ક્લાસ અપગ્રેડ પણ મળી શકે છે. એકલા મુસાફરી કરતા લોકોને ઘણી વખત પહેલા પસંદ કરવામાં આવે છે કારણ કે એક વ્યક્તિને ખસેડવી સરળ હોય છે. વહેલા ચેક ઇન કરવું, ગેટ એજન્ટ સાથે વિનમ્ર વર્તન રાખવું અને જો જરૂર પડે તો સીટ બદલવા માટે તમે તૈયાર છો એવી માહિતી આપવી પણ તમારા માટે ફાયદાકારક બની શકે છે. જો કે આ કોઈ ગેરંટીવાળી પદ્ધતિ નથી અને અંતિમ નિર્ણય એરલાઇનના સ્ટાફ પર આધારિત રહે છે. જો તમારી કનેક્ટિંગ ફ્લાઇટ માટે સમય ખૂબ ઓછો હોય તો પ્લેનના આગળના ભાગની આઇલ સીટ પસંદ કરવી વધુ સમજદારીભરી પસંદગી છે. દરેક આગળની રો તમને થોડી સેકન્ડોથી લઈને 1 મિનિટ સુધીનો સમય બચાવી શકે છે, જ્યારે પાછળ બેસવાથી પ્લેન ખાલી થવામાં ઘણી મિનિટો લાગી શકે છે અને કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાનું જોખમ વધી શકે છે. વિમાનનું મોડેલ પણ મુસાફરીના અનુભવને અસર કરે છે. નવા જમાનાના વાઇડ બોડી એરક્રાફ્ટ જેમ કે બોઈંગ 787 અને એરબસ A350 માં કેબિન પ્રેશર અને ભેજનું સ્તર વધુ અનુકૂળ રાખવામાં આવે છે. પરિણામે લાંબી મુસાફરી પછી શરીરમાં પાણીની ઉણપ ઓછી થાય છે, થાક ઓછો લાગે છે, અવાજ ઓછો સંભળાય છે અને મોટી બારીઓના કારણે મુસાફરી વધુ આરામદાયક બને છે. માત્ર સીટ જ નહીં, તમારી સાથે રાખેલી કેટલીક વસ્તુઓ પણ લાંબી ફ્લાઇટને વધુ સુખદ બનાવી શકે છે. પીઠ માટે નાનું લંબર, સપોર્ટ કુશન અથવા વાળેલું જેકેટ, નોઇઝ કેન્સલિંગ હેડફોન અને 4 કલાકથી વધુની ફ્લાઇટ માટે કમ્પ્રેશન સોક્સ ઘણા મુસાફરો માટે ઉપયોગી સાબિત થાય છે. અને છેલ્લે એક એવી ટ્રીક જે ઘણી વખત સફળ થાય છે. બધા મુસાફરો બેસી જાય અને પ્લેનનો દરવાજો બંધ થવાનો સમય આવે ત્યારે જો તમને કોઈ આખી રો ખાલી દેખાય તો ફ્લાઇટ અટેન્ડન્ટને ખૂબ જ વિનમ્રતાથી પૂછી શકો છો કે શું તમે ત્યાં બેસી શકો. જો ઓપરેશનલ કારણોસર કોઈ વાંધો ન હોય તો ઘણી વખત તેઓ મંજૂરી આપી દે છે અને મિડલ સીટની તકલીફમાંથી તમને આખી ખાલી રોનો આરામ મળી શકે છે. તો મિત્રો, ફ્લાઇટમાં આરામદાયક મુસાફરી માત્ર નસીબની વાત નથી, પરંતુ યોગ્ય આયોજન, યોગ્ય સીટની પસંદગી અને કેટલીક સમજદાર ટ્રાવેલ ટ્રિક્સ પર આધાર રાખે છે. આગામી વખત તમે ફ્લાઇટ બુક કરો ત્યારે માત્ર ટિકિટની કિંમત જ નહીં, પરંતુ સીટનું સ્થાન, એરક્રાફ્ટનું મોડેલ અને ચેક ઇનની યોગ્ય ટાઈમિંગ પણ જરૂર ધ્યાનમાં રાખજો. શક્ય છે કે આ નાની બાબતો તમારી આખી મુસાફરીનો અનુભવ સંપૂર્ણપણે બદલી નાખે.